જય સ્વામિનારાયણ। અમે અત્યારે વડતાલ મંદિરના પરિસરમાં ફરી રહ્યા છીએ। વડતાલ નગરીને જાણે કે સિતારાઓથી જાણે કે સજાવી દીધી છે। લાઇટિંગ થઈ ગયું છે। આખા વડતાલમાં રોશનીથી વડતાલ મંદિર ઝગમગાવી ઉઠ્યું છે। અને અમે બહાર ગાડી લઈ અને આખા વડતાલ મંદિરની આજુબાજુના બધા જ વિસ્તારમાં અમે ફરી રહ્યા છીએ। વડતાલ મંદિરથી લઈ અને છેક રોડ સુધી લાઇટ કરી નાખી છે। ચારે બાજુ ઝગમગાહટ છે। બસ સ્ટેશનથી લઈને હોસ્પિટલથી લઈ અને આખા મંદિરને, આખા વડતાલ ધામને જાણે કે લાઇટોથી શણગારી દીધું છે। મનમોહક નજારો આજે અમે નિહાળી રહ્યા છીએ। અત્યારે રાતના 9:30થી 10ની આસપાસનો સમય થઈ રહ્યો છે અને શિયાળાની ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે, પણ મન માનતું નથી કે વડતાલને મૂકીને અમે જઈએ। આટલો મનમોહક નજારો વડતાલનો અમે ક્યારે પણ જોયો નથી। અમારું ક્યારનું સપનું હતું કે અમે રાતના ટાઈમે અને દિવાળીના સમયે અમે વડતાલને આવું શણગારેલું જોઈએ। તો આજે અમારો આ સપનું સાકાર થયું છે અને ખૂબ જ અમને મજા આવી રહી છે। અમે અમારા ફેમિલી સાથે વડતાલ દર્શને આવ્યા હતા અને અત્યારે રાતનો સમય થઈ ગયો છે। ચારે બાજુ આપ જોઈ શકો છો મિત્રો કે વડતાલના બસ સ્ટેશને પણ કેવું એક મંદિરની જેમ શણગારવામાં આવ્યું છે। ચારે બાજુ લાઇટ જ દેખાય છે। અંધારી રાત છે પણ લાઇટના ઝગમગાટથી જાણે કે દિવસ જેવો નજારો આજે અમને જોવા મળી રહ્યો છે। દર્શન કરવા માટે હરિભક્તોની ભીડ જાણે કે ઉમટી પડી છે। હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે લોકો આજે ઉમટી પડ્યા છે। લક્ષ્મીનારાયણ દેવનું આ મંદિર જાણે કે ઝગમગાહટ થઈ રહ્યું છે। આવું સરસ શણગાર ક્યારે પણ અમે જોયો નથી। તો આજે અમારું જીવન ધન્ય થઈ ગયું છે અને ખૂબ જ મજા આવી રહી છે। અત્યારે અમે ટ્રાવેલ કરતાં ચારે બાજુ વડતાલના રોડ ઉપર જઈ રહ્યા છીએ। જ્યાં જોઈએ છીએ ત્યાં લાઇટો જ દેખાય છે। ખૂબ સારું નજારો આજે જોવા મળી રહ્યો છે। ચારે બાજુ શણગાર જ છે। પબ્લિકની અવરજવર છે અને બહુ મજા આવી રહી છે। તો મિત્રો, આવો નજારો તમારે પણ જોવો હોય તો આપ પણ વડતાલ પધારો। વડતાલ એ શ્રી હરિકૃષ્ણ મહારાજનું બહુ મોટું ધામ છે। આપ જોઈ શકો છો કે ગેટને કેટલો જોરદાર શણગાર્યો છે। ચારે બાજુ લાઇટ જ છે। છેક નડિયાદ જાઓ ત્યાં સુધી તમને લાઇટિંગ જ દેખાશે અને કેટલા કિલોમીટરના એરિયામાં લાઇટ કર્યું છે। આપ જોઈ શકો છો કે ચારે બાજુ લાઇટ દેખાઈ રહ્યું છે। પબ્લિકોની અવરજવર છે, ગાડીઓની અવરજવર છે। હરિભક્તો અત્યારે રાતના સમયે પણ આવી રહ્યા છે। કોઈક રોકાયા છે તો કોઈ દર્શન કરી રહ્યા છે। તો અમે હવે વડતાલથી રિટર્ન થઈ રહ્યા છીએ નડિયાદ તરફ। તો અમે આ વિડીયો શૂટ કર્યો છે। જો આ વિડીયો આપને ગમ્યો હોય અને આપને સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક આપી દેજો, કોમેન્ટ આપી દેજો અને બને તો આ વિડીયોને આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપ સૌને મારા તરફથી, મારા પરિવાર તરફથી ઘણા જય સ્વામિનારાયણ।